મિડલ ઇસ્ટમાં હાલ યુદ્ધના કાળા વાદળો ઘેરાયા છે। વિશ્વભરમાં તેને લઈને ચિંતા છવાઈ ગઈ છે। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવતા હુમલાઓ અને તેના જવાબમાં ઈરાન દ્વારા મિસાઇલ પ્રહારોથી સમગ્ર વિસ્તારમાં ભીષણ યુદ્ધનો માહોલ સર્જાયો છે। આ લોહિયાળ અથડામણનો પડઘો સાત સમંદર પાર ગુજરાતના પોરબંદરમાં પણ સંભળાઈ રહ્યો છે, જ્યાંથી અનેક યુવક યુવતીઓ રોજગાર માટે ઇઝરાયલમાં કામ કરે છે। ઇઝરાયલમાં સતત વાગતી સાયરન અને મિસાઇલ હુમલાના સમાચારોથી પરિવારો ચિંતિત છે। જો કે ત્યાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું યુવાનો જણાવી રહ્યા છે। નોંધે છે કે ઇઝરાયલમાં પોરબંદરના ઘણા યુવાનો છે કે જ્યાં કેર ગીવર તરીકે કામ કરી રહ્યા છે। આ ઉપરાંત પણ અન્ય રોજગારી કરી રહ્યા છે। ત્યારે હાલ મોટી સંખ્યામાં પોરબંદરના યુવાનો ત્યાં ફસાતા પરિવાર ચિંતિત બન્યો છે। જો કે ઘણા એવા પણ સમાચાર મળી રહ્યા છે, ઘણા યુવાનો કે જે વિડીયો કોલ્સ મારફતે પરિવારોનો સંપર્ક કરી રહ્યા છે અને તેમને ચિંતા ન કરવા માટે જણાવી રહ્યા છે। ઘણા ઇન્ફ્લુએન્સર જે પોરબંદરના છે, ઇઝરાયલમાં વસવાટ કરે છે, તેમના દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે હાલ ચિંતાની કોઈ બાબત નથી, તેમના માટે તમામ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભારતીય દૂતાવાસ પણ સતત તેમના સંપર્કમાં છે, પરંતુ કારણ કે પોતાનું સ્વજન જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં સર્જાય તો પરિવાર તો ચિંતિત બનતું જ હોય છે। હાલ જે આ સમાચારો મળી રહ્યા છે એ સમાચારોથી પરિવાર ચિંતિત। અત્યારે ઇઝરાયલથી લાઈવ અને અત્યારે આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી થોડુંક અહીંયાનો માહોલ ગરમ છે, કેમ કે થોડાક સાયરન વાગ્યા છે, એટલે એટલી પણ સ્થિતિ ખરાબ નથી। પોરબંદરવાસીઓ અને જે તેમના અહીંના છે લોકો, પોરબંદરના જે લોકો છે, એટલે એની કોઈ ગભરાવાની જરૂર નથી। અત્યારે વોર જેવો માહોલ છે, બરોબર ને વોર છે આજે ઘણા ટાઈમ પછી થયું છે, તો તમારે ટેન્શન કંઈ નહીં લેવાનું। અહીંયા એવો માહોલ નથી। અહીંયા સરકાર અહીંયા હારે, આપણી સરકાર એમ્બેસી અને અહીંયા બધા હારે રહ્યા છે અને તે અત્યારે બધા હારે છે, તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી। મારે બે છોકરા ઇઝરાયલ ગયા છે, તો એક 3 વર્ષ થયા છે અને એક 2 મહિના થયા ગયો છે ને બે જોબની કરે। સારું છે બે છોકરાઓને થયો તો મેં પૂછ્યું દીકરા શું છે મોલ તારું, તો પપ્પાએ કે યુદ્ધ ચાલુ થવાની સંકટ છે, કે ભાઈ અત્યારના ભયંકર સાયરનનું વાગે એકદમ આ બધું શાંત પડી જાય અને છોકરાને રક્ષા કરે માતાજી અને વેલા પાછા નોકરીએ લાગી જાય। અત્યારે હાલમાં તો કોઈ જાતની કોઈ બીજ જેવું છે નહીં। મારા પપ્પા 6 મહિનાથી ઇઝરાયલ છે અને 6 મહિના તો ઠીકઠાક આવેલું, પણ કાલથી યુદ્ધનો માહોલ ચાલુ થયો હોય એટલે અમને પણ ચિંતા છે અને એને પણ ચિંતા છે કે એ કેવી રીતે રહી છે, શું કરે છે, અને અમને એટલી પ્રાર્થના છે કે ત્યાં યુદ્ધ બંધ થઈ જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ। તો ઈરાન અને અમેરિકા યુદ્ધની કહાની ગુજરાતીઓના જુબાને સાંભળો। હાલ યુદ્ધમાં કેવો માહોલ છે સાંભળીએ ગુજરાતીઓના જુબાને। મૂળ રાજકોટના રહેવાસી ભાવેશ લોખીમ દુબઈમાં છે। ઈરાને દુબઈ પર પણ મિસાઇલ હુમલો કર્યો છે। હાલ દુબઈમાં કેવો માહોલ છે, સીધા જઈએ દુબઈ ભાવેશ લોખીમ પાસે। મારી સાથે ભાવેશભાઈ જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, પહેલા તો ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે અને આપ સલામત રહો તેવી અમે પણ આશા વ્યક્ત કરીએ છીએ, ભગવાન પાસે પ્રાર્થના કરીએ, પરંતુ હાલ આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે દુબઈમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે। જો કે બેન, દુબઈમાં અત્યારે નોર્મલ પોઝિશન છે, બધી પરિસ્થિતિ નોર્મલ છે। ગઈકાલે અમે જયારે યાટમાં હતા અમે ફેમિલી સાથે, ત્યારે દરિયાની ઉપરથી અમારી ઉપરથી ને જ આમ તો મિસાઇલ નીકળી અને એટલાન્ટિસ પામ હોટલના કોર્નર પાસે થઈને પાછળના ભાગમાં એવો મિસાઇલ પડી હતી અને એકદમ આખા આકાશમાં બ્લેક ધુવાણો થઈ ગયો, કાળો ધુવાણો, અને ફાયર ફાઈટરો ને પોલીસ ને બધા ના સાયરનો ચાલુ થઈ ગયા અને લોકો બધા જોતા હતા કે શું થાય છે, પણ કાંઈ અફરાતફરીનો માહોલ નહોતો ખરેખર, તો એવું કઈ હતું નહીં કે લોકો ભાગાદોડી કરતા હોય ને એવું કઈ હતું નહીં। રહી વાત બુર્જ ખલીફા ખાલી કરાવવાની, તો મારું બુર્જ ખલીફાની બાજુમાં જ હોટેલ હતી જીઓરા, ત્યાં પણ એવો કોઈ માહોલ મને દેખાણો નથી કે લોકો ભાગાદોડી કરતા હોય। એકદમ નોર્મલ લાઈફની જેમ જ લોકોનું રૂટીન હતું। પરંતુ અમે લાઈવ જોયું કે રોકેટ પડી અને અમારી ઉપર જ ડ્રોન 4-5 ડ્રોન ને પાડવામાં આવ્યા। દરિયામાં અમે હતા અને 4-5 ડ્રોન ને પાડવામાં આવ્યા, એટલે અમને થોડું એવું લાગ્યું
કે સિચ્યુએશન થોડી ખરાબ છે, એટલે અમે બુર્જ ખલીફાની પાસે જે મારી હોટલ હતી એ ચેકઆઉટ કરીને અમે પછી દુબઈ પાસે આવી ગયા છીએ. જી, અને હાલ ખાસ કરીને કારણ કે ઘણા આપના જેવા હશે ભારતીયો કે જે આ પ્રકારની પરિસ્થિતિમાં છે, થોડો ઘણો ડર હશે. ભલે હાલ આપ સુરક્ષિત છો, તો ભારતીય દૂતાવાસ તરફથી આપને કોઈ એડવાઇઝરી આપવામાં આવી છે? તેમનો સંપર્ક આપની સાથે કેવા પ્રકારનો? ભારતીય દૂતાવાસ તરફથી કોઈ એડવાઇઝરી આપવામાં આવેલી નથી, પરંતુ કાલ રાત્રે 2 વાગે અહીંયા મેસેજ આવ્યો, એલર્ટ મેસેજ દુબઈ સરકારનો. એકદમ સડનલી બીપ વાગવા માંડ્યું એટલે મેં જોયું તો એમાં એલર્ટ હતું કે ભાઈ રોકેટ હુમલો થઈ શકે એવું છે, એટલે બધા બારીઓને ત્યાંથી જે પણ હોય ત્યાંથી દૂર રહીને સેફ જગ્યા પર રહેવું, અને એવું બધું એવો એલર્ટ મેસેજ હતો. અને ત્યાર પછી મેં બારીમાંથી જોયું તો આખા દુબઈમાં બ્લેકઆઉટ કરી નાખવામાં આવેલ હતું, લાઇટો બધી બંધ કરી દેવામાં આવેલ હતી. જી, અને આગળ આપ કેવા પ્રકારની આશા રાખી રહ્યા છો ભારત સરકાર પાસેથી? કારણ કે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, ભગવાન ન કરે કે આગળ પરિસ્થિતિ વણસે, પરંતુ જો આગળ પરિસ્થિતિ ખરાબ થાય છે તો આપની આશા કેવા પ્રકારની રહેશે? આમ તો જો કે હું હમણાં મોર્નિંગમાં ન્યૂઝ જોતો હતો બીબીસીમાં, તો મને એવા સમાચાર મળ્યા છે કે ખામેનેઈની ડેથ થઈ ગઈ છે, તેમને મારી નાખવામાં આવેલ છે. તો મને એવું લાગે છે કે પરિસ્થિતિ 1-2 દિવસમાં શાંત થઈ જશે એવી મને મારા પોતાના અનુભવ ઉપરથી લાગે છે. પરંતુ જો પરિસ્થિતિ બગડે તો અમે ભારત સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અહીંયાની એર સ્પેસ બંધ છે, તો સ્પેશિયલી કાંઈ પણ ઇન્ડિયન ટુરિસ્ટો તો બહુ લોટ્સ ઓફ અહીંયા દુબઈ આવતા હોય છે પણ હું જ્યાં હોટલમાં છું ત્યાં પણ ઘણા બધા ઇન્ડિયન ટુરિસ્ટો છે. તો એમના માટે કાંઈ પણ વ્યવસ્થા કરીને પાછા ભારત પહોંચાડે એવી મારી વિનંતી છે. જી, આપની પરિવાર સાથે વાતચીત થઈ ગઈ છે? હા, મારા પરિવાર સાથે. આમ તો મને ખ્યાલ નહોતો આવું થયું છે, કેમ કે અમે ફરવાના માહોલમાં હતા. એટલે મારા મોટા ભાઈ છે અજીતભાઈ લોખીલ, તેમણે મને ફોન કરીને જાણ કરી હતી કે ભાઈ આવું દુબઈની સિચ્યુએશન છે. પછીથી મેં સિચ્યુએશન ઉપર નજર રાખવાની ચાલુ કરી અને પછી અમે સેફ જગ્યાએ આવી ગયા પાછા. જી, આપની સાથે અન્ય કોઈ પણ આવા ગુજરાતીઓ આપના સંપર્કમાં છે જે હાલ દુબઈમાં આપની સાથે જ છે? હા, 2 દિવસ પહેલા આવેલા મારા ગ્રુપના જ છે, મારી હોટલમાં જ મળ્યા મને રાત્રે. એ લોકોને પણ ધડાકો સંભળાણા હતા, એ જ્યાં જતા હતા ત્યાં ગાર્ડન પાસે ક્યાંય, એટલે એ પણ થોડા ડરી ગયેલા હતા. પણ આમ જનરલી અહીંયા માહોલ થોડો શાંત જેવો છે, હડબડાટ વાળો નથી, એટલે લોકોને ડર ઓછો લાગે છે. અચ્છા, જ્યાં આપ રોકાયા છો ત્યાં હોટેલ તરફથી તે સંસ્થા તરફથી કોઈ પ્રકારની એડવાઇઝરી આપવામાં આવી હોય? કારણ કે હવે ઘણી જગ્યાઓ પર આ પ્રકારની એડવાઇઝરી આવી રહી છે કે ઘરમાં બને તેટલું ઘરમાં રહો, બહાર ન જાઓ, તે પ્રકારની. ના, રાત્રે જ દુબઈ ગવર્મેન્ટનો મેસેજ આવી ગયો હતો, અને મને એવું લાગે છે કે દુબઈમાં જેટલા પણ મોબાઈલ હશે એની ઉપર આવી ગયો હશે, એટલે હોટલ વાળાઓને એડવાઇઝરી દેવાની કઈ લાગી નહીં હોય. રાત હતી એટલે કદાચ વ્યવસ્થા કરવામાં આવી છે વિશેષ આપના માટે? ના, કોઈ વ્યવસ્થા કે વિશેષ કઈ છે નહીં. જી, ભાવેશભાઈ, આપ સલામત રહો, આપના પરિવારજનો જે હાલ આપની સાથે છે, આ ઉપરાંત મિત્રો સલામત રહે તેવી ન્યૂઝ 18 ગુજરાતી અપેક્ષા રાખી રહ્યું છે, અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ જે રીતે દુબઈથી આપણી સાથે ગુજરાતી જોડાયા હતા જે ફરવા માટે, આ મૂળ રાજકોટના છે ભાવેશભાઈ લોખીલ, જે અહીં દુબઈમાં ફસાયા છે. જો કે તેમનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ અહીં બેકાબૂ નથી થઈ, તેઓ સુરક્ષિત છે, અને આ ઉપરાંત તેમની સાથે રહેલા અન્ય સાથીદારો પણ સુરક્ષિત છે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે, અને તમામ પ્રકારની એડવાઇઝરી તેમના સુધી સમયસર પહોંચી રહી છે, એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી. તેમજ આપણા વિદેશ મંત્રી દ્વારા પણ તમામ દેશો સાથે તેઓ સતત સંપર્કમાં રહી રહ્યા છે, અને આપણા તમામ ભારતવાસીઓ સુરક્ષિત રહે તેમની સુરક્ષાને લઈને તેઓ સતત અપડેટ્સ મેળવતા રહી રહ્યા છે. ત્યારે હાલ ઈરાન અને ઇઝરાયલ તમામ બંને દેશોમાં જે ભારતીયો છે તેમની સુરક્ષા માટે તમામ પગલાં લેવાઈ રહ્યા છે. તો આગળ વાત કરીએ ઇઝરાયલના ઈરાન પર મિસાઇલ હુમલા બાદ ઈરાને પણ વળતો હુમલો કર્યો. ઈરાને દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિસાઇલોથી હુમલો કર્યો. દુબઈ એરપોર્ટ પર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો,
આ દુબઈ એરપોર્ટના દ્રશ્યો છે જ્યાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે અને અહીં એરપોર્ટ્સ પર જે પ્રવાસીઓ પહોંચ્યા હતા તેઓ અહીંથી કારણ કે ડરનો માહોલ થયો છે, જે હુમલો થયો તેના કારણે ભાગતા નજરે પડ્યા. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઇલથી હુમલાના અહેવાલો સામે આવ્યા છે, જે બાદ એરપોર્ટ પર ઘણા લોકો, ઘણા કર્મચારીઓ ઘાયલ થયા હોવાની પણ વિગત છે. જો કે કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. માત્ર એરપોર્ટ પર નુકસાન થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ઈરાને દુબઈ એરપોર્ટ પર હુમલો કર્યો હતો. મિસાઇલથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો, જેના કારણે અફરાતફરી મચી હતી. એરપોર્ટ પર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. આ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નોંધનીય છે કે ઈરાની ડ્રોનનો હુમલો કુવૈતમાં પણ થયો હતો, ત્યાંના પણ દ્રશ્યો સામે આવ્યા છે. નાગરિક એરપોર્ટ જાણે યુદ્ધનું નિશાન બની રહ્યું છે, કારણ કે આ તમામ એરપોર્ટ્સ પર જે હુમલાઓ થઈ રહ્યા છે તેના કારણે પ્રવાસીઓની સુરક્ષા જોખમાય છે. ડ્રોન હુમલા બાદ ક્ષેત્રમાં હાલ તણાવ પણ ચરમ સીમાએ પહોંચી ગયો છે. કુવૈતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઈરાની ડ્રોન હુમલો, આત્મઘાતી ડ્રોન હુમલો થયો હતો. એક ગંભીર સુરક્ષા, ખાસ કરીને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની આત્મઘાતી ડ્રોન હુમલાના દ્રશ્યો સામે આવ્યા છે. ઈરાને મર્યાદા ઓળંગીને નાગરિક એરપોર્ટ્સ પર હુમલાઓ શરૂ કર્યા છે. ગલ્ફમાં હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે કુવૈતમાં હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર ડ્રોન હુમલો એ ટર્મિનલ 1 વિસ્તારમાં થયો હતો અને તેમાં અનેક કર્મચારીઓ ઘાયલ થયા તેમજ ભારે નુકસાન પણ નોંધાયું છે. ગલ્ફના આકાશમાં ઉડતી તમામ એરલાઇન્સ માટે જોખમ અંગે ચેતવણી આપવામાં આવી છે. ઘટનાના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.